ગામ ભૂપરાઈમાં લુહાર જ્ઞાતિમાં એક વૃષભાન પરમ એકાંતિક ભક્ત હતા. સાચા નિષ્ઠાળથી ભક્તિવાન હતા. એક ક્ષણ પણ ભગવાનના સંબંધ વગર સમય ગુમાવે નહીં. હર ઘડી હરિસ્મરણ કર્યા જ કરે. વૃષભાનનો એક દીકરો હતો. દરરોજ દીકરાને બાજુમાં બેસાડીને પૂજા કરતા શીખવાડે, સારા સંસ્કાર આપે. બેટા, હંમેશા મીઠી મધુરી વાણી બોલવી, વડીલોનું સહમાન સાચવવું, પગે લાગવું, ખોટું બોલવું નહીં, ભગવાનને ભૂલવા નહીં. વાહનમાં બ્રેક જોઈએ તેમ વાણીમાં બ્રેક રાખવી, બોલીને બગાડવું નહીં. વૃક્ષ મૂળને આધારે જીવે છે, ભક્ત ભગવાનને આધારે જીવે છે. મૂળ ઉખડી જાય તો વૃક્ષ સુકાઈ જાય, પ્રભુ ભૂલાઈ જાય તો સત્સંગ સુકાઈ જાય. બેટા, ઠેસ વાગે, છીક કે બગાસું આવે, આફત આવે ત્યારે પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ ચાલુ રાખવા. ભગવાનને અખંડ યાદ કરશું તો ભગવાન આપણને યાદ કરશે. દરેક ક્રિયામાં હરિને યાદ કરવા એ જ સાચી ભક્તિ છે. ચિત્તરૂપી તેજુરી હરિસ્મરણથી ભરપૂર ભરવી. દીકરો દરરોજ નિશાળમાં ભણવા જાય. એક આહિર સાથે તેની મિત્રતા થઈ. દીકરો 12 વર્ષનો અને આહિર 20 વર્ષનો હતો. સાથે ફરે અને આનંદ કરે. મિત્ર કપટી અને મલિન વૃત્તિનો હતો તે બાબતની છોકરાને કાંઈ ખબર નહીં. એક દિવસ મિત્રને થયું, આજે છોકરાએ ઘણા બધા સોનાના દાગીના પહેર્યા છે, તે લૂંટી લઉં તો ઘણા પૈસા મળે. તેથી છોકરાને કહ્યું, આપણા ખેતરમાં લીલા ચણા સરસ થયા છે, ચાલો ખાવા માટે જઈએ, મજા આવશે. નિખાલસ હૃદયનો છોકરો મિત્રની સાથે ખેતરમાં આવ્યો. સાથે ત્રીજો માણસ કોઈ નથી. છોકરાને પકડીને મોટા ખાડામાં નાખી દીધો. છાતી ઉપર ચડી બેઠો, કટાર ગળામાં મારી. છોકરો ભયભીત થઈ ગયો. અંતરના નાદથી પ્રભુને પોકારે છે, સ્વામિનારાયણ, હે સ્વામિનારાયણ, મને બચાવો, બચાવો. મિત્ર મારો શત્રુ થશે એવી મને ખબર નહોતી. શ્વાસોશ્વાસ હરિસ્મરણ ચાલુ છે. પ્રભુ મદદમાં આવી ગયા. શ્વેત ઘોડા ઉપર વિરાજમાન એવા શ્રીહરિ 50 ઘોડેસવાર સાથે દિવ્ય સ્વરૂપે પ્રગટ થયા. જોરદાર પડકાર કર્યો, સબૂર, જ્યાં છે ત્યાં જ ઊભો રહેજે. આજે જીવતો નહીં રાખું. પાપી ડરી ગયો. ઓચિંતો કોણ આવ્યું? ચારેય બાજુ ઘોડેસવારો ઘેરી વળ્યા. પ્રભુએ પાપીની ગરદન પકડીને એવો છંછેડ્યો, હાડકાં બધા નરમ થઈ ગયા. ઘોડાની ચાબુકથી બરાબર જેવો માર માર્યો. અરે પાપી, નિર્દોષ બાળકને શા માટે મારે છે? પાપી આહિર ડરતા ડરતા બરાડા પાડે છે. મુઠ્ઠી વાળીને જાય દોડતો. પાપી આગળ અને ઘોડેસવાર પાછળ. ગામમાં લઈ ગયા, જેલમાં પૂરી દીધો. શ્રીજી મહારાજ શ્વેત હાથી પર બેસીને છોકરા પાસે આવ્યા. હાથીએ ખાડામાંથી છોકરાને સૂંઢથી બહાર કાઢીને પ્રભુના ખોળામાં બેસાડી દીધો. પ્રભુ મીઠો મીઠો હાથ ફેરવે. જે કાંઈ વાગ્યું હતું તે બરાબર થઈ ગયું. છોકરાએ 2 હાથ જોડી પ્રભુની પ્રાર્થના કરી, હે પ્રભુ, તમે મને આજે જીવત દાન આપ્યું છે, નહીતર મને પાપી મારી નાખત. પ્રભુએ કહ્યું, ચિંતા ન કરો. જોઈ વિચારીને મિત્રતા કરી. છોકરાને તેના ઘરે મૂકી આવ્યા. પછી અંતર્ધ્યાન થઈ ગયા. ગામના જે પરમ એકાંતિક ભક્ત હતા તેને શ્રીજી મહારાજના દર્શન થયા. સૌ આશ્ચર્ય પામી ગયા. પ્રભુનો મહિમા વધતો ગયો. તેથી સત્સંગમાં વિશેષ દ્રઢતા જાગૃત થઈ. ભગવાન એકાંતિક ભક્તના બખ્તર બની જાય છે. અનેક ભક્તનું રક્ષણ કરવા પ્રભુ દોડી આવે છે અને વર્તમાન કાળમાં પણ રક્ષા કરે છે. શરત એટલી કે ભગવાન ઉપર પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. જેને પરમપદની યાત્રા કરવી હોય, મોક્ષધામના સુખ પામવા હોય, તેને સદાય અચળ ટેક રાખીને સત્સંગ કરવો. જય શ્રી સ્વામિનારાયણ.